નસવાડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવાના હેતુથી જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ તાલુકા વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં આગામી સમયમાં પક્ષનો વ્યાપ વધારવા, જનસંપર્ક મજબૂત કરવા અને સ્થાનિક વિકાસના કાર્યોને વેગ આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપેન્દ્રભાઈએ તમામ કાર્યકર્તાઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમના અમૂલ્ય સૂચનો અને અભિપ્રાયો મેળવ્યા હતા. પક્ષની બેઠક બાદ જિલ્લા પંચાયત પ્રમુખે તણખલા સ્થિત GLRSની મુલાકાત લીધી હતી. તેમણે શાળામાં વિદ્યાર્થીનીઓને મળતી શૈક્ષણિક સુવિધાઓ, રહેણાંક વ્યવસ્થા, ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીનીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે દીકરીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે તેઓ મન લગાવીને અભ્યાસ કરે, શિસ્તબદ્ધ અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે. આજરોજ નસવાડી તાલુકામાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી યતિનાબેન, બીજા સદસ્ય શ્રી લીલાબેન ભીલ, અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન જસુભાઈ ભીલ, પૂર્વેશભાઈ રાઠવા, ચેતનભાઈ મેવાસી સૌની વ્યક્તિગત એમના ઘરે જઈને મુલાકાત લીધી અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે, આ જિલ્લાના વિકાસ માટે શું કરી શકાય એની વિગતવાર ચર્ચા કરી. સાથે તણખલા ખાતે GLRS સ્કૂલની પણ મુલાકાત લીધી અને સરકાર દ્વારા આદિવાસી દીકરીઓને અપાતી સુવિધાઓનો પણ અભ્યાસ કર્યો અને સંતોષકારક આ સુવિધાઓ મને જાણવા મળી.